ઝઘડા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. નર્મદા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે. ઝઘડા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે, જેના પગલે મહિલા સરપંચ તલિકાબેન વસાવા દ્વારા સરકારના 12 જેટલા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે. નાના વાસણા સરપંચ તલિકાબેન વસાવા દ્વારા 12 જેટલા વિભાગોમાં રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે. તેમાં જણાવ્યું છે કે નાના વાસણા તાલુકો ઝઘડિયા નર્મદા કિનારે આવેલ છે. તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપેલ નથી તથા ગામના ગ્રામજનો હંમેશા ખેતી તથા મત્સ્ય ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે, જેઓ તમામ નદી કિનારે અવરજવર કરે છે. ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે. તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે, જ્યાં રેતીનું ખનન થાય છે. સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારની કોઈ લીઝ મંજૂર નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીમાં પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન અને વહન કરે છે. તેમજ અમો સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયેલ, પરંતુ તેઓ માથાભારે ઈસમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે. ગામના ઓવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે, જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાનિ થવાની તેમજ મોટી હોનારત થાય તેમ છે. ઓવારા પર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે, તેઓનું પણ જાનહાનિ થાય તેમ છે. ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પર નિર્ભર છે, તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય તેઓની પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતા માથાભારે ઈસમો મચ્છી કરવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે અરજીને ધ્યાનમાં લઈ ઓચિંતી મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત મહિલા સરપંચ તલિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રીતે રેતી ખનન અને વહનથી કોઈપણ પ્રકારની પશુહાનિ, માનવહાનિ કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાના સરકારી કર્મચારીની રહેશે નહીં અને કોઈપણ પ્રકાર હોનારત થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનિજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે, જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેઓએ વિનંતી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો અમારી અરજી ધ્યાને નહીં લેવામાં આવે તો અમે ગ્રામજનો તથા સરપંચ દ્વારા અવૈધ રેતી ખનન અને વહન કરતા માથાભારે ઈસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેતી ખનન વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું છે.